હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 નકશાપોથી પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1નું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પાઠ 13માં આપણો વિભાગ એ કે ભારત સ્થાન અને કદ એટલે કે વિસ્તાર એની સંક્ષિપ્ત માહિતી. તો પહેલું આપણને આપ્યું છે ભારતનું સ્થાન. ભારત ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે. તેના મુખ્ય ભૂમિભાગ સિવાય તેમાં 2 દ્વીપ સમૂહો લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય ભૂમિભાગ 8.4 ડિગ્રી અને 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68.7 ડિગ્રી અને 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આપેલો છે. તેથી તે પૂર્વપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તે 23.30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાલ અને ભૂતાન, પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર એટલે કે બર્મા તથા દક્ષિણે શ્રીલંકા અને માલદીવ ભારતના પાડોશી દેશ છે. હવે ભારતનું કદ એટલે કે તેનો વિસ્તાર. તો ભારતનું ક્ષેત્રફળ આશરે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, જે જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું છે. ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ જગતમાં 7મો છે. ભારતથી 6 મોટા દેશો અનુક્રમે રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. આમાંનો પ્રત્યેક દેશ ભારત કરતાં 2 થી 5 ગણો મોટો છે. ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા અર્થાત 29 થી 30 ડિગ્રી જેટલા છે, પરંતુ વાસ્તવિક અંતરોમાં થોડો ફરક છે. ઉત્તર દક્ષિણ અક્ષાંશીય વિસ્તાર આશરે 3214 કિલોમીટર છે, જ્યારે પૂર્વ પશ્ચિમ એટલે કે રેખાંશીય વિસ્તાર આશરે 2933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો ફરક છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય ગણાય છે. ભારતીય સંઘમાં આજે ઈસવીસન 2019 28 રાજ્ય અને 9 સંઘ શાસિત પ્રદેશ છે. તો આપણને માહિતી આપી હતી. તો હવે એના પછી આપણને આપ્યું છે કે નીચે આપેલા ભારતના નકશામાં નીચેની વિગતો જુઓ અને તેના સંદર્ભમાં સ્થાન યાદ રાખો. તો આપણને પહેલું આપ્યું છે ભારતના રાજ્ય, સંઘ શાસિત પ્રદેશો અને તેમની રાજધાનીઓ. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ. અરબ સાગર, બંગાળની ખાડી, હિન્દ મહાસાગર, 8.4 ડિગ્રી ઉત્તર અને 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્તો અને કર્કવૃત્ત 23.30 ડિગ્રી, 68.7 ડિગ્રી પૂર્વ અને 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્તો તથા ભારતીય પ્રમાણ સમય રેખા. તો અહીં આપણે તે બધું દર્શાવેલું છે. તો હવે તેના પછી આપણો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાનના નામ લખીને દર્શાવો. તો આપણને આપ્યું છે કે ભારતના રાજ્ય, સંઘ શાસિત પ્રદેશ અને તેમની રાજધાની. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાલ, ચીન, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ. અરબ સાગર, બંગાળની ખાડી, હિન્દ મહાસાગર, 8.4 ડિગ્રી ઉત્તર અને 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્તો અને કર્કવૃત્ત 23.30 ડિગ્રી અને 68.7 ડિગ્રી પૂર્વ અને 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્તો તથા ભારતીય પ્રમાણ સમય રેખા 82.30 ડિગ્રી. તો હવે આપણે તે બધું જો દર્શાવીએ તો અહીં આપણું શ્રીનગર થશે, આ લેહ થશે, શિમલા, ચંદીગઢ, દહેરાદૂન, દિલ્હી, આપણો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, આ આપણી ભારતની પ્રમાણ સમય રેખા થશે. આ ચીન છે, અહીંયા તિબેટ આવશે, 97.5 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્ત. એના પછી ઈટાનગર, એના પછી આપશે ગંગોટા, પટના, લખનઉ, જયપુર. આ રીતે આપણે ભારતના જે બધા જ રાજ્ય છે તે દર્શાવીશું, જેમાં ગુજરાત, ગાંધીનગર, દીવ, ભોપાલ, મહારાષ્ટ્ર, રાયપુર, કોલકાતા, ભુવનેશ્વર તે બધાનો સમાવેશ થશે. ત્યારબાદ
આ આપણો મ્યાનમાર થશે, આ બંગાળાની ખાડી થશે, આ અંદમાન ટાપુ થશે, આ અરબ સાગર છે. એના પછી આપણે જો દર્શાવીએ તો શ્રીલંકા નીચેની તરફ આવશે અને તે પ્રમાણે નીચે આપણો હિન્દ મહાસાગર આવશે અને અહીંયાથી આપણી 8.4 ઉત્તર અક્ષાંશ આવશે અને એના નીચે આપણી પાસે માલદીવ છે. તો આપણે આ પ્રમાણે આ બધી વસ્તુઓને દર્શાવી શકીએ છીએ. તો હવે એના પછી આપણો વિભાગ બી કે ભૂસ્તરીય રચના, ભારતની ભૂસ્તરીય રચના અને એનો સંક્ષિપ્ત ઇતિહાસ. તો આપણી પૃથ્વીનો પોપડો તેની નીચે આવેલા એસ્થેનોસ્ફિયર એટલે કે મિશ્રાવરણના અર્ધપ્રવાહી ખડકોની ઉપર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી મિશ્રાવરણમાં ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂસપાટી તરફ દબાણ કરે છે. તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈને મુખ્ય 7 મૃદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફેટિક પ્લેટ રચાય છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, તે અપસારી પ્લેટ કહેવાય છે. કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, તેને અભિસારી પ્લેટ કહેવાય છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે, જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારોમાં ફેરફાર થયા કરે છે. ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાયા છે. જે પ્લેટો પર ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે તે પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહેવાય છે. કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાનાલેન્ડ નામના ખૂબ જ વિશાળ પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાનાલેન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો. મિશ્રાવરણના સંવયિક તરંગોએ ગોંડવાનાલેન્ડને અનેક ભાગોમાં વહેંચી નાખ્યો છે. આમાંનો એક ભાગ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બન્યો છે. આ પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી અને તેનો ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો. આ અથડામણથી બંને પ્લેટોની વચ્ચે આવેલા ટેથીસ સાગરના તળના ખડકોમાં ગેડ પડી અને ગેડીકરણથી હિમાલય તેમજ મધ્ય એશિયાની પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એ સાથે હિમાલયની દક્ષિણમાં એક ગર્ત એટલે કે બેસિન અસ્તિત્વમાં આવ્યું. સમય જતાં તેમાં નદીઓનો કાપ પુરાવાથી ઉત્તર ભારતના મેદાનનો ઉદ્ભવ થયો. હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતીય ઉત્તર પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો પ્રસ્ફોટક થયો. તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને તેનું નિમજ્જન થવાથી ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું અને પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો. તો અહીં આપણને નીચે તેની આકૃતિ આપી છે અને એનો નકશો છે, જેમાં આપણને નંબર આપ્યા છે. જેમાં પહેલો નંબર છે યુરેશિયન પ્લેટ છે, બીજો નંબર છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, ત્રીજો જે છે તે ઉત્તર અમેરિકન પ્લેટ છે, ચોથો નંબર દક્ષિણ અમેરિકન પ્લેટ છે, પાંચમું આફ્રિકન પ્લેટ, છઠ્ઠું પેસિફિક પ્લેટ અને સાતમું એન્ટાર્કટિક પ્લેટ. તો આપણને આ રીતેની બધી પ્લેટ્સ આપી છે, તો તમે તે જોઈ શકો છો. તો હવે એના પછી આપણને બીજો અહીંયા નકશો આપ્યો છે, એ તમે જોઈ શકો છો. તો હવે એના પછી આપણને એનો ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે સાચા જોડકા બનાવવું. તેમાં આપણને વિભાગ આપ્યું છે કે ભારતની પ્રમાણ સમય રેખા, તો તે થશે ઓપ્શન બી 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત. બીજું છે કર્કવૃત્ત, તો તે થશે 23.30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત. ત્રીજું છે ઇન્ડોનેશિયા, તો તે થશે મલક્કાની સામુદ્રધુની. અને ચોથું છે ભારતનો પ્રાચીનતમ દેશ, તો તે થશે ઓપ્શન સી ભારત દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ. તો હવે એના પછીનો પ્રશ્ન 4 કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણું પહેલું વિધાન છે કે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે, તો આ વિધાન ખોટું છે. બીજું છે ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂક્ષેત્રના આશરે 2.42% જેટલું છે, તો આ વિધાન સાચું છે. ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે, આ વિધાન ખોટું છે. ભારતની પ્રમાણ સમયરેખા 80.30 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્ત છે, તો આ વિધાન આપણું ખોટું છે. એના પછી ચોથું છે કે ભારતની પ્રમાણ સમયરેખા એ 5 રાજ્યોમાં પસાર થાય છે, તો આ વિધાન ખરું છે. અને ભારતની દક્ષિણે પેસિફિક મહાસાગર આવેલો છે, તો આ વિધાન ખોટું છે. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે, તો તે સમન્વયકારી ભાવના ધરાવે છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે, તો ઉત્તર ગોળાર્ધમાં.
બંગાળાની ખાડીમાં કયા ટાપુ આવેલા છે? અંદમાન અને નિકોબાર ટાપુ. ભારતની દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? અરબ સાગર. ભારતની દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો હિન્દ મહાસાગર. ઈસવીસન 1869માં કઈ નહેર શરૂ થઈ હતી? સુએઝ નહેર. એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલીય પ્લેટોને શું કહેવામાં આવે છે? અપસારી. એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલીય પ્લેટને શું કહેવામાં આવે છે? અભિસારી પ્લેટ. એના પછી 9મું છે કે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું હતું? તો 2 પ્લેટ અથડાવાથી. અને 10મું છે અરબ સાગરમાં કયા ટાપુ આવેલા છે? તો લક્ષદ્વીપ ટાપુ. તો હવે એના પછીનો પ્રશ્ન 6 કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરું. તેમાં આપણે પહેલું આપ્યું છે કે ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. તો તેની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એટલે ઓપ્શન બી. બીજું છે ભારતમાં સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યામાં થાય છે. તો તે ઓપ્શન સી અરુણાચલ પ્રદેશમાં થાય છે. એના પછીનો ત્રીજો છે કે ભારતની પ્રમાણ સમય રેખા ખાલી જગ્યા રાજ્યમાંથી પસાર થાય છે. તો ઓપ્શન એ 5 રાજ્યોમાંથી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે છે. તો તે 7મા ક્રમે આવે છે. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા નહેરને કારણે 7,000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તો તે સુએઝ નહેરના કારણે. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ભારત ખાલી જગ્યા મહાસાગરના શ્રેષ્ઠ સ્થાને આવેલો છે. તો તે હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલું છે. 7મું છે ભારત અને શ્રીલંકા ખાલી જગ્યાની સમુદ્ર ધુની દ્વારા અલગ પડે છે. તો તે પાલ્કની સમુદ્ર ધુનીથી અલગ પડે છે. 8મું છે કે મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા. તો તે 7 છે. દક્ષિણનો ખાલી જગ્યા પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે. તો દ્વીપકલ્પીય પ્રદેશ. ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાનો અખાત આવેલો છે. તો તે મનારનો અખાત આવેલો છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે કે નીચે અને દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો તે ભારત થશે. નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વિશાળ છે? તો કેનેડા. ત્રીજું છે વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો 6 દેશો. ભારતની કઈ સમુદ્ર ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય? તો મલક્કા. એના પછી 5મું છે ભારતની ઉત્તરીય ચીન. તો ભારતની વાયવ્ય પાકિસ્તાન. 6થું છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી 33 સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું? તો હિમાલયનું. 7મું છે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો તે તમિલનાડુમાંથી. 8મું છે ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ પરથી પસાર ગણાય છે? તો તે થશે 82.30 પૂર્વ રેખાંશ. તો આપણું આ જે છે આપણે આ પ્રમાણે ઉત્તર આપી શકીએ છીએ. અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.